રાઠોડ સાહેબ, પહેલાં તો રંગા પિક્ચર તો અમે લોકો આજે જોઈ, પણ ખૂબ જ સરસ હતી. પહેલાં તો હું તમને અભિનંદન પાઠવું છું કે આ પિક્ચર ખૂબ આપણા ગુજરાત શું કે ગુજરાતની બહાર પણ ખૂબ જ દર્શકો માણે. બીજું કહું છું કે તમારો આમાં જે રોલ ઇન્સ્પેક્ટરનો હતો, પોલીસ પ્રશાસનના પીઆઈનો રોલ હતો, એ તમે ખૂબ સારી રીતના અદા કર્યો છે. એ રોલ અમને શું પણ પૂરી દર્શકોને ખૂબ જ પસંદ પડશે. તો તમે આ રોલ વિશે તમે શું કહેશો? આ રોલ છે ને એકચ્યુઅલી પહેલી વખત જ્યારે મારી પાસે આ વાર્તા માટે કામ કરવા માટે આવેલું ત્યારે એવી વાત થયેલી કે હું મારે રંગાનું પાત્ર ભજવવાનું છે અને જે રંગો બન્યો મેહુલ દેસાઈ મારો મિત્ર છે એને રાઠોડ બનવાનું છે. અને પછી એવું થયું કે ના 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 તમારે સાંભળવામાં કે સમજવામાં ભૂલ થઈ છે. મારે રાઠોડનું કરવાનું છે અને એ ભાઈએ રંગાનું કરવાનું છે. મેં મારી જિંદગીમાં આજ સુધીમાં કોઈ પોલીસ ઇન્સ્પેક્ટરનું પાત્ર ભજવ્યું જી, આ મારા માટે પહેલી વખત. પણ પોલીસ પ્રશાસનમાં ને એના રોલમાં તમે એકદમ ગેટઅપ ને ખૂબ રિયલ પીઆઈ હો ને એ રીતનું તમારો રોલ છે. હા. ને મને તો ખૂબ સારો લાગ્યો છે, પણ આપણા દર્શક મિત્રોને પણ ખૂબ સારો લાગશે. ને આ પિક્ચર આપણા મહીસાગર જિલ્લામાં દરેક જગ્યાએ શૂટ થયેલું છે. તો હું દરેક મહીસાગર જિલ્લા અને ગુજરાતના દરેક દર્શકોને હું કહું છું કે આ પિક્ચરને દરેક ભરપૂર પ્રેમ આપે. ભવ્ય પ્રેમ આપે ને દરેક એને નિહાળવા જાય. યસ 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 100%. થેન્ક્સ.